લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવાનું છે, ત્યારે આ ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેથી આજે ભાવનગરમાં ત્રીજા તબક્કાનું મતદાન માટે પોલીસ કર્મીઓનું મતદાન યોજાયું હતું. આજે 7 મે થનાર મતદાન માટે કાયદો અને સુરક્ષા માટે તૈનાત પોલીસ જવાનો મતદાન કરશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવાનું છે, ત્યારે આ ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેથી આજે ત્રીજા તબક્કાનું મતદાન માટે પોલીસ કર્મીઓનું મતદાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતના પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. પોલીસ કર્મચારી, હોમગાર્ડ, જીઆરપીના જવાનો મતદાન કરવા પહોંચી રહ્યા છે. બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાની જેમ જ સવારના 9 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનોએ મતદાનને લઈને લાઈનો લગાવી હતી. પોસ્ટલ બેલેટ દ્વારા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન યોજાયું છે. ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ત્રીજા તબક્કાના મતદાન માટે પોલીસ કર્મીઓનું મતદાન યોજાયું હતું. 7 મે થનાર મતદાન માટે કાયદો અને સુરક્ષા માટે તૈનાત પોલીસ જવાનોએ મતદાન કર્યું હતું. શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પોલીસ જવાન તેમજ હોમગાર્ડ દ્વારા આ મતદાન કરવામાં આવ્યું હતું અને પોતાના મતાધિકારનો પોલીસ જવાન ઉપયોગ કરશે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.